ભાવનગર જિલ્લાના મહુવા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોને પૂરતો ભાવ વધારો ન મળતા મહુવા રત્નકલાકાર એકતા મંચ દ્વારા આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં રત્નકલાકારો મામલતદાર કચેરી ખાતે એકત્ર થયા બાદ રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા। આવેદનપત્રમાં હીરા ઘસામણના ભાવમાં ઓછામાં ઓછો 30% વધારો, કામકલાકો નક્કી કરવા, રજાના દિવસે પગાર તેમજ મેડિકલ સુવિધા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી। રત્નકલાકાર આગેવાનોએ જણાવ્યું હતું કે મોંઘવારી સતત વધી રહી છે, છતાં હીરા ઘસવાના ભાવમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે, જે રત્નકલાકારોને પોષાય તેમ નથી। અગાઉ અનેક વખત રજૂઆતો છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી। આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે આગામી દિવસોમાં માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો રત્નકલાકારો કામ બંધ કરી હડતાળ પર ઉતરશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો ઉપસ્થિત રહ્યા હતા। મંજૂરી લો ને, હું મંજૂરી આપીશ। મંજૂરી વગર એક પણ માણસ રોડ ઉપર નહીં આવે।